આરોગ્ય મંત્રીનું નિવેદન અને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ક્ષતિ દૂર કરવાની બાંયધરી આપી. જવાબદારીમાંથી કોઈ પણ હોસ્પિટલ મુક્ત ન થઈ શકે આ પ્રકારનું તેમનું નિવેદન. સાથે એ પણ કહ્યું કે મૃતદેહ સાચવવાની જવાબદારી એ હોસ્પિટલની જ બનતી હોય છે. હોસ્પિટલમાં તપાસ કરીને એ ક્ષતિને દૂર કરાશે. કોઈ પણ મૃત્યુ પામે એનું પૂર્ણ સન્માન એના ડેડ બોડીનું થવું જોઈએ. જે ક્ષતિ હશે એ ચોક્કસ પ્રકારે સુધારી લેવામાં આવશે. દરેકે જવાબદારી સ્વીકારવી જ પડે. ક્યારેક એક્સિડન્ટલી રીતે કોઈ મોટી શોર્ટ સર્કિટ થઈ હોય એને એ તો બધા જાણી શકે, પરંતુ જવાબદારીમાંથી મુક્ત નથી. એ આરોગ્ય વિભાગ દ્વારા આજે જ અમે એની સૂચના આપી, એ દૂર કરાવીશું અને જે જવાબદારી છે એ હોસ્પિટલ પર જ હોય છે.